नमस्ते, हूँ नीलम मिस्त्री अश्वमेघ विद्यालय किल्लापाटी धोरण 10 चैप्टर नंबर 4 कार्बन और तेना संयोजन। हवे कार्बनिक संयोजनों विषे आपणे शीखी गया छे, बराबर। हवे कार्बनिक संयोजनोनी केटलीक आपणे रासायनिक प्रक्रिया एटले के कार्बनिक संयोजनो जे रासायनिक प्रक्रिया आपे छे एने आपणे रासायनिक गुणधर्म तरीके ओळखीए छीए, बराबर। तो कार्बनिक संयोजनोना आपणे रासायनिक गुणधर्म जोवाना छे, बराबर। अने ए कार्बनिक संयोजनना मुख्य 4 रासायनिक गुणधर्म छे। ते कया छे? तो पहेલું छे दहन, बीजुं छे ऑक्सिडेशन, त्रीजुं छे योगशील प्रक्रिया, चौथुं छे विस्थापन प्रक्रिया, बराबर। જ્યારે પણ કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો પૂછાશે તો તમારે આ ચાર એના મુખ્ય ગુણધર્મો એ તમને આપેલા છે, તો એ ચાર મુખ્ય ગુણધર્મો તમારે લખવાના રહેશે। કયા છે? તો દહન, ઓક્સિડેશન, યોગशील પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા, બરાબર। તો એમાં આપણે પહેલો ગુણધર્મ જોઈએ દહન, બરાબર। પહેલો ગુણધર્મ કયો છે? દહન, બરાબર। તો કાર્બન ना बधा ज अपरूपो, बराबर। कार्बन ना बधा ज अपरूपो एटले आपणे मैं तमने अपरूपो विषे समजावी गई छूं, बराबर। के अपरूपो कोने कहेवामां आवशे? तो एक करता विविध स्वरूप धरावता होय एक ज तत्वना बंधारण, बराबर। तो एने शुं कहेवामां आवशे? अपरूप कहेवामां आवशे। जेम के कोळसो छे, हीरो छे, ग्रेफाइट छे, ए शाना बनेला छे? कार्बनना बनेला छे, बराबर। परंतु एमना जे बंधारण छे केवा छे? जुदा जुदा छे, बराबर। तो ए दरेकने कार्बनना अपरूपो तरीके ओळखवामां आवे छे, बराबर। तो कार्बनना जे दरेक अपरूपो छे एने जो हवामां दहन करवामां आवे, बराबर, हवामां दहन करवामां आवे એટલે કે हवानी हाजरीमां ऑक्सिजननी हाजरीमां सळगाववामां आवे तो ए दरेक अपरूपो कार्बन डायोक्साइड आपे छे અને પ્રકાશ અને ઉષ્મા પણ આપે છે, બરાબર। આ ઉપરાંત કાર્બનિક સંયોજનો, બરાબર, જેટલા પણ આપણે કાર્બનિક સંયોજનો જોયા એ દરેક કાર્બનિક સંયોજનોનો પણ મોટા પ્રમાણમાં વધુ પ્રમાણમાં બળતણ તરીકે જ ઉપયોગ થાય છે, બરાબર। તો એ કાર્બનિક સંયોજનોને પણ જો દહનની પ્રક્રિયા કરાવે એટલે કે ઓક્સિજનની હાજરીમાં એની જો પ્રક્રિયા થાય હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો એ પણ શું આપે છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રકાશ અને ઉષ્મા આપે છે, બરાબર। તો અહીં આપણે કેટલા ઉદાહરણ સમીકરણ જોઈએ। પહેલા તો આપણે કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા દર્શાવીએ છીએ, બરાબર। તો કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય આપણને શું મળશે? CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે, વત્તા બીજું શું મળે છે આપણને? તો પ્રકાશ અને ઉષ્મા મળે છે, બરાબર। આ ઉપરાંત આપણે મેં તમને કીધું કે કેટલાક કાર્બનિક સંયોજનો એવા છે કે જેનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ, બરાબર। જેમ કે મીથેન વાયુ, બરાબર। તો મીથેન વાયુ CH4, બરાબર। તો CH4 એટલે કે મીથેન વાયુને પણ જો હવાની હાજરીમાં સળગાવવામાં આવે એટલે કે દહન પ્રક્રિયા થાય તો આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ વત્તા પાણી અને પ્રકાશ અને ઉષ્મા મળે છે, ત્યાં તમે સમીકરણને સંતુલિત કરી શકો છો, બરાબર। તમે જોઈ શકો છો એ ઓક્સિજનની સંખ્યા 2 છે, અહીંયા કેટલી છે? તો 2 ને 1 3। હાઇડ્રોજનની સંખ્યા અહીંયા કેટલી છે? 4, એટલે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2 છે, બરાબર। ઓક્સિજનનો તફાવત અને હાઇડ્રોજનના તફાવતમાં હાઇડ્રોજનની સંખ્યા વધારે છે એટલે પહેલા આપણે કોને સંતુલિત કરીએ? હાઇડ્રોજન, બરાબર। તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 4 એટલે અહીંયા આપણે હાઇડ્રોજનને 2 વડે ગુણીએ તો 2 * 4 થઈ જશે, ઓકે। હવે આપણે ઓક્સિજનની સંખ્યા ગણીએ તો અહીંયા 2 છે અને 2 * 2 એટલે 2 ને 2 4 ઓક્સિજન થશે। અહીંયા કેટલા છે? 2 છે અને અહીંયા 2 વડે ગુણાકાર કરીએ તો 4 ઓક્સિજન થઈ જશે। કાર્બનની સંખ્યા બંને તરફ સરખી છે, બરાબર। તો આ રીતે આપણે સમીકરણ સંતુલિત કરી શકીએ છીએ, બરાબર। તમારી બુકમાં નથી આપ્યું સમીકરણ સંતુલિત કરી નથી આપ્યું તો આપણે આ રીતે સંતુલિત સમીકરણ દર્શાવીશું, ઓકે। બીજું એક સમીકરણ જોઈએ તો બીજું એક કાર્બનિક સંયોજન તમને આપેલું છે ઇથેનોલ CH3CH2
OH વત્તા ઓક્સિજન, બરાબર. એટલે કે ઇથેનોલનું પણ જો દહન પ્રક્રિયા થાય તો આપણને શું મળશે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણી અને પ્રકાશ અને ઉષ્મા મળે છે, બરાબર. અહીંયા પણ સમીકરણ સંતુલિત કરી શકો તમે. હાઇડ્રોજનની સંખ્યા 3, 2 અને 1, બરાબર. એટલે 3 ને 2 5 ને 6. અહીંયા કેટલા છે? હાઇડ્રોજન 2 છે. 3 વડે ગુણાકાર કરીએ તો 3 × 6 થઈ જશે. ઓકે. ઓક્સિજનની સંખ્યા જોઈએ તો અહીંયા ઓક્સિજન 2 ને 1 3. અહીંયા કેટલા છે? તો 3 ને 2 5, બરાબર. કાર્બનની સંખ્યા જુઓ તો અહીંયા કાર્બન 2 છે, ત્યારે અહીંયા કેટલા છે? 1 જ. તો પહેલા કાર્બનને સંતુલિત કરી 2 વડે ગુણાકાર કરીએ તો હવે ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ જશે? 2 × 4 અને 3 7. તો અહીંયા કેટલા છે? 3. તો અહીંયા 3 × 6 ને 1 7 થઈ જશે, બરાબર. આ રીતે સમીકરણ સંતુલિત થશે, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો કે કાર્બનની દહન પ્રક્રિયા એટલે કે કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા, તો પછી કાર્બન સંયોજનોની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો આપણને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે અને પ્રકાશ અને ઉષ્મા પ્રાપ્ત થતી હોય છે, બરાબર. હવે અહીંયા તમને એક પ્રવૃત્તિ આપવામાં આવી છે અને પ્રવૃત્તિમાં તમને જણાવવામાં આવ્યું છે કે નેપ્થેલિન, કપૂર અને આલ્કોહોલને વારાફરતી જો તમે ચમચી પર લઈને ચમચી પર લેવો અને તેને સળગાવો તો જ્યોતના પ્રકારનું અવલોકન કરો અને ધુમાડો ઉત્પન્ન થાય કે નહીં તેની નોંધ લો, બરાબર. અને જ્યોતની ઉપર ધાતુની તકતી રાખો. શું તમને આપેલા સંયોજનો પૈકીમાંથી કોઈ એક પર ધાતુની તકતી પર કંઈ પદાર્થ જમા થયેલો જોવા મળશે, બરાબર. તો અહીંયા આપણને નેપ્થેલિન, કપૂર અને આલ્કોહોલ આપેલું છે, બરાબર. તો નેપ્થેલિન, કપૂર અને આલ્કોહોલને જો આપણે ચમચી પર લઈએ અને જો સળગાવીએ તો એમાંથી કપૂર અને આલ્કોહોલ જે છે એ શુદ્ધ તેજસ્વી ભૂરી જ્યોતથી સળગે છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો, કપૂર અને આલ્કોહોલ છે એ કઈ જ્યોતથી સળગશે? ભૂરી જ્યોતથી સળગે છે, બરાબર. તથા એની ઉપર, બરાબર, અહીંયા સળગાવ્યું છે આપણે, એની ઉપર કોઈ તકતી, બરાબર, તકતી અથવા તો તમે કોઈ સાધન પણ લઈ લો, વાટકી લઈ લો, ડીશ લઈ લો, બરાબર. એને આપણે એના ઉપર આ રીતે ઊભું રાખીએ તો એમાં કોઈ પણ પ્રકારનો પદાર્થ તમને જમા થયેલો જોવા મળતો નથી. જ્યારે તમે નેપ્થેલિન સળગાવશો તો શું થશે? તો નેપ્થેલિનને સળગાવવાથી કાળા ધુમાડાવાળી પીળી જ્યોતથી એ સળગશે, બરાબર. અને એના ઉપર જો તમે તકતી ધરશો, બરાબર, એટલે કે તકતી મૂકશો તો શું થશે? તો થોડા સમય પછી તમને એ તકતી ઉપર કાળા રંગનો પદાર્થ જમા થયેલો જોવા મળશે, બરાબર. અને જે કાળા રંગનો પદાર્થ છે એને આપણે મેશ તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે બીજી પ્રવૃત્તિમાં તમને કીધું છે કે બંને બર્નર ચાલુ કરો અને જુદા જુદા પ્રકારની જ્યોતની હાજરી પ્રાપ્ત કરવા માટે તેના નીચેના ભાગનું જે હવા છિદ્ર આવેલું હોય છે એને યોગ્ય રીતે ગોઠવો. તમને પીળી મેશ જેવી કાળી જ્યોત ક્યારે જોવા મળશે અથવા તો ભૂરી જ્યોત ક્યારે જોવા મળશે, બરાબર. એટલે કે જે બંને બર્નર, બંને બર્નર તમે જ્યારે લેબમાં જશો ત્યારે જોશો, બરાબર. બંને બર્નર કે આ પ્રકારનું આવેલું હોય છે, અહીંયાથી જ્યોત સળગતી હોય, અહીંયા થોડા કાણ હોય છે પાઇપ, બરાબર. તો જે કાણ હોય છે એને શું કહેવાય? હવા છિદ્ર કહેવાય, બરાબર. તો એ હવા છિદ્રને તમારે યોગ્ય રીતે ગોઠવવાનું છે અને પછી તમારે જોવાનું છે કે તમને પીળી જ્યોત ક્યારે મળે, કાળી ધુમાડાવાળી જ્યોત ક્યારે મળે અને ભૂરી જ્યોત ક્યારે મળે, બરાબર. તો ક્યારે મળશે? તો પીળી જ્યોત તમને મળશે જ્યારે બંને જ બર્નરના બધા હવા છિદ્રો ખુલ્લા ના હોય, બરાબર. તો તે સમયે શું થશે? તો હવાનો પુરવઠો સીમિત થઈ જશે, બરાબર. એટલે કે હવાનું જે પ્રમાણ હશે એ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. એના કારણે તમને હાઇડ્રોકાર્બનનું જે દહન થશે એ કેવું થશે? અપૂર્ણ થશે, બરાબર. સંપૂર્ણ થાય નહીં, બરાબર. એટલે જ્યારે પણ હાઇડ્રોકાર્બનનું દહન અપૂર્ણ થાય છે તે સમયે તમને પીળી જ્યોત જોવા મળે છે, બરાબર. અને ભૂરી જ્યોત ક્યારે જોવા મળશે? તો જ્યારે આ જે હવા છિદ્ર છે
સંપૂર્ણ થાય છે, બરાબર। એટલે જ્યારે હાઇડ્રોકાર્બનનું દહન સંપૂર્ણ થાય છે ત્યારે તમને ભૂરી જ્યોત જોવા મળે છે, બરાબર। હવે આપણે જોઈ ગયા કે આલ્કોહોલ છે, કપૂર છે, એ કેવી જ્યોતથી સળગે છે? તો ભૂરી જ્યોતથી સળગે છે। તેનું કારણ શું છે? તો આલ્કોહોલ છે, કપૂર છે, એ જે સંયોજનો છે, કાર્બન સંયોજનો છે, એ સંતૃપ્ત કાર્બન સંયોજનો છે, બરાબર। એટલે ખાસ ધ્યાન રાખજો, સંતૃપ્ત કાર્બન સંયોજનોનું જો દહન કરવામાં આવે તો તે ભૂરી જ્યોતથી સળગે છે અને ધુમાડા વગરની જ્યોતથી સળગે છે। જ્યારે અસંતૃપ્ત કાર્બન સંયોજનોને જો સળગાવવામાં આવે તો તે પીળી જ્યોતથી સળગે છે અને ધુમાડાવાળી જ્યોતથી સળગે છે, બરાબર। ખાસ ધ્યાન રાખજો, અસંતૃપ્ત કાર્બન સંયોજનોને સળગાવવાથી ધુમાડાવાળી જ્યોત મળે છે, બરાબર। એટલે કે તમને મેસ મળશે। જ્યારે સંતૃપ્ત કાર્બનને સળગાવશું ત્યારે ધુમાડા વગરની જ્યોત મળે છે, ઓકે। હવે આગળ જોઈએ। હવે આગળ તમને કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ કેવી રીતે થાય છે એ થોડું સમજાવ્યું છે, બરાબર। તો કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ, હવે કોલસો પણ આપણને પૃથ્વીના પેટાળમાંથી જ મળે છે અને પેટ્રોલિયમ પણ પૃથ્વીના પેટાળમાંથી જ મળે છે, બરાબર। તો બંને કેવી રીતે મળશે? તો કોલસો એ શું છે? તો કોલસો એ વૃક્ષો અને જે ત્રિઅંગી વનસ્પતિ હોય છે, બરાબર। તો કોલસો એ વૃક્ષો અને ત્રિઅંગી વનસ્પતિઓ કે જે લાખો વર્ષો પહેલા કેવી હતી? જીવિત હતી, બરાબર। તે લાખો વર્ષ પહેલા જે જીવિત હતી તેના અવશેષ છે, બરાબર। તો આ જે લાખો વર્ષો પહેલા જે આ વનસ્પતિઓ જીવિત હતી એ ભૂકંપ અથવા તો જ્વાળામુખીના વિસ્ફોટના કારણે જમીનમાં દટાઈ જાય છે, બરાબર। અને જમીનમાં દટાઈ જાય છે અને ધીમે ધીમે એનું શું થાય છે? વિઘટન થાય છે અને એના કારણે એનું રૂપાંતર શેમાં થઈ જાય છે? કોલસોમાં થઈ જાય છે। જ્યારે પેટ્રોલિયમ કેવી રીતે બને છે? તો પેટ્રોલિયમ એ પણ પેટ્રોલિયમ અથવા તો વાયુ એ પણ લાખો વર્ષો જૂની સમુદ્રી વનસ્પતિઓ, સમુદ્રી એટલે કે સમુદ્રની અંદર ઉગતી જે વનસ્પતિ હોય એને શું કહેવામાં આવશે? સમુદ્રી વનસ્પતિ અથવા તો સમુદ્રી જીવોના અવશેષ છે, બરાબર। એટલે તેમનું જે મૃત્યુ થવાથી શું થશે? તો સમુદ્રના તળિયે આ વનસ્પતિઓ અને જે દરિયાઈ જીવો હોય છે તેઓ તળિયે દરિયાના જે સમુદ્રનો જે અંદર કાદવ હોય છે એમાં અંદર ઢંકાઈ જાય છે, બરાબર। અને એના કારણે એ મૃત અવશેષો પર બેક્ટેરિયાના આક્રમણથી ઊંચા દબાણની અસર થાય છે, બરાબર। સમુદ્રના કાદવની અંદર એમના અવશેષ ઢંકાઈ જાય છે અને ત્યાં બેક્ટેરિયાના આક્રમણથી શું થાય છે? ઊંચું દબાણ ઉદ્ભવે છે, બરાબર। અને એના કારણે એનું રૂપાંતર શેમાં થઈ જાય છે? પેટ્રોલિયમમાં થઈ જાય છે, બરાબર। અને બીજું તમને અહીંયા બુકમાં જણાવ્યું છે કે આપણા ઘરે ક્યારેક આપણે રસોઈ કરતા હોય, મમ્મી રસોઈ કરતી હોય તો વાસણના તળિયા જે હોય છે ક્યારેક શું થતા હોય છે? કાળા થઈ જતા હોય છે, આ પણ તમે જોયું હશે, બરાબર। તેનું કારણ શું છે? તેનું કારણ અપૂર્ણ દહન, બરાબર। આપણા સિલિન્ડરમાં જે ગેસ હોય છે, એલપીજી ગેસ, તો એમાં પણ જે ગેસ છે એ કાર્બન સંયોજન છે, બરાબર। મુખ્ય ઘટક તરીકે એમાં બ્યુટેન વાયુ હોય છે, બરાબર। તે બ્યુટેન વાયુનું સંપૂર્ણ દહન ન થવાને કારણે તમને વાસણના તળિયા કેવા થઈ ગયેલા જોવા મળશે? કાળા થઈ ગયેલા જોવા મળશે, બરાબર। તો તે સમયે આપણે શું કરવાનું? તો સંપૂર્ણ દહન થાય એટલા માટે જે હવા છિદ્ર હોય છે એટલે કે આપણા ગેસના જે બર્નર હોય છે એ ગેસના બર્નર જે છિદ્ર હોય છે એ ઢંકાઈ ગયા હોય છે તેને ખુલ્લા કરવાના હોય છે, બરાબર। તો આ તે તમારા દહનની ચર્ચા। હવે નેક્સ્ટ ગુણધર્મ જોઈએ આપણે ઓક્સિડેશન। તો ઓક્સિડેશન વિશે તમે શીખી જ ગયા છો। આપણે ચેપ્ટર નંબર 1 માં ઓક્સિડેશન અને રિડક્શન અને એના આધારે રેડોક્સ પ્રક્રિયા શીખી જ ગયા છે, બરાબર। તો ઓક્સિડેશન કોને કહેવાય? તો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થાય અને હાઇડ્રોજન દૂર થાય તેને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ, બરાબર। તો અહીંયા પણ
પણ જે કાર્બનિક સંયોજનો છે એ કાર્બનિક સંયોજનો પણ ઓક્સિડેશનની પ્રક્રિયા આપે છે, બરાબર. એટલે કે કેટલાક એવા પદાર્થો હોય છે કે જે ઓક્સિજનના ઉમેરવાની ક્રિયા કરતા હોય છે, બરાબર. અને આવા જે પદાર્થો હોય છે એને ઓક્સિડેશન કરતા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે અહીંયા આપણને વ્યાખ્યા મળશે ઓક્સિડેશનની અને ઓક્સિડેશન કરતા પદાર્થની. તો ઓક્સિડેશન કોને કહેવામાં આવશે? તો પદાર્થમાં ઓક્સિજન ઉમેરવાની જે ક્રિયા છે, પદાર્થમાં ઓક્સિજન ઉમેરવાની ક્રિયાને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન કહેવામાં આવે છે. ઓક્સિડેશન તમે આ રીતે લખી શકો છો, કહે છે, બરાબર. અને એના પછી આપણને બીજી વ્યાખ્યા મળશે ઓક્સિડેશન કરતા, બરાબર. તો ઓક્સિડેશન કરતા કોને કહેવામાં આવશે? તો એવા કેટલાક અમુક પદાર્થો હોય છે જે શું કરે છે? તો પ્રક્રિયા દરમિયાન પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય છે. તો તેવા પદાર્થોને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન કરતા કહે છે, બરાબર. તેની વ્યાખ્યા થશે જે પદાર્થો અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય તેને ઓક્સિડેશન કરતા ઓકે. અને ઓક્સિડેશન કરતા તરીકે મહદઅંશે કોનો ઉપયોગ થાય છે? તો ઓક્સિડેશન કરતા તરીકે મહદઅંશે આલ્કલાઇન KMnO4, બરાબર, એટલે કે પોટેશિયમ પરમેંગનેટ અને એસિડિક K2Cr2O7 એટલે કે પોટેશિયમ ડાઇક્રોમેટ, બરાબર. આલ્કલાઇન KMnO4 અને પોટેશિયમ ડાઇક્રોમેટ ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે. તો PhD માં પૂછી શકાય તમને, બરાબર, કે ઓક્સિડેશન કરતા તરીકે કયા પદાર્થો વપરાય છે? તો આલ્કલાઇન KMnO4 અને એસિડિક K2Cr2O7, બરાબર, એટલે કે પોટેશિયમ ડાઇક્રોમેટ. ઓકે. ચાલો, તો હવે આપણે કાર્બન સંયોજનો જે ઓક્સિડેશન પ્રક્રિયા આપે છે એ જોઈએ. તો કાર્બન સંયોજનોનું દહન કરતા તેનું સરળતાથી ઓક્સિડેશન થઈ શકે છે, બરાબર. પણ જે સામાન્ય રીતે પૂર્ણ ઓક્સિડેશનની પ્રક્રિયા છે, બરાબર. પરંતુ આલ્કોહોલનું ઓક્સિડેશન, બરાબર, આલ્કોહોલ એટલે કે આપણે ઉદાહરણ તરીકે ઇથેનોલ લઈએ, CH2CH3CH2OH એનું નામ છે ઇથેનોલ, બરાબર. તો આલ્કોહોલનું જો ઓક્સિડેશન કરવું હોય તો આલ્કોહોલનું ઓક્સિડેશન આલ્કલાઇન KMnO4 અથવા તો એસિડિક K2Cr2O7 ની હાજરીમાં એનું ઓક્સિડેશન કરતા શું થાય છે? તો ઇથેનોલનું રૂપાંતર ઇથેનોઇક એસિડમાં થાય છે, બરાબર. ઇથેનોઇક એસિડ આપણે નામકરણ શીખી ગયેલા છે, બરાબર. COOH સમૂહ છે, કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે. કયો પ્રત્યય લાગશે? ઓઇક એસિડ, બરાબર. કેટલા કાર્બન છે? 2 કાર્બન, એટલે ઇથેન. તો ઇથેન વત્તા ઓઇક એસિડ નામ શું થશે? ઇથેનોઇક એસિડ, બરાબર. અને તમે અહીંયા જોઈ શકો છો ઇથેનોલમાં એક જ ઓક્સિજન છે, જ્યારે ઇથેનોઇક એસિડમાં ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ જાય છે? 2, બરાબર. એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. ઓક્સિડેશનની પ્રક્રિયા કોને કહેવાય? એમાં ઓક્સિજનનો ઉમેરો થાય, તો અહીંયા ઓક્સિજનનો ઉમેરો થાય છે, બરાબર. એટલે કાર્બન સંયોજનો KMnO4 અથવા K2Cr2O7 ઓક્સિડેશન કરતા જેવા પદાર્થની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા આપે છે, બરાબર. અને આ જે ઇથેનોઇક એસિડ છે એ ઇથેનોઇક એસિડનું બીજું પ્રચલિત નામ છે એસિટિક એસિડ, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવું, યાદ
DSP માં પૂછાય છે કે ઇથેનોઇક એસિડનું પ્રચલિત નામ શું છે? તો એનું નામ છે એસિટિક એસિડ. બરાબર. હવે બીજું ઉદાહરણ જોઈએ. ઇથેનોલનું ઉદાહરણ તમને દર્શાવ્યું છે. તો બીજો આલ્કોહોલ લઈ લઈએ. CH3CH2CH2OH. બરાબર. આનું નામ શું છે? તો કેટલા કાર્બન છે? 3 કાર્બન છે. કયો સમૂહ છે? આલ્કોહોલ સમૂહ છે. બરાબર. આલ્કોહોલ સમૂહ હોય તો કયો પ્રત્યય લાગે? અ. એટલે 3 કાર્બન એટલે પ્રોપેન. પ્રોપેન વત્તા ઓલ નામ શું થશે? પ્રોપેનોલ. બરાબર. અને પ્રોપેનોલની જો KMnO4 અથવા તો K2Cr2O7 ની હાજરીમાં ઓક્સિડેશનની પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે? તો અહીંયા પણ તમને CH3CH2COOH. બરાબર. એટલે કે આ CH2OH છે, CH2OH એનું રૂપાંતર શેમાં થઈ જાય છે? COOH માં થઈ જાય છે. બરાબર. અને અહીંયા હવે આનું નામ શું થશે? તો કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે. બરાબર. અને કાર્બનની સંખ્યા 3 છે. એટલે પ્રોપેન વત્તા ઓઇક એસિડ એનું નામ થશે પ્રોપેનોઇક એસિડ. બરાબર. આ રીતે તમે બીજા પણ ઉદાહરણ દર્શાવી શકો છો. ખ્યાલ આવી ગયો બધાને? સમજ પડી ઓક્સિડેશનની પ્રક્રિયામાં? બરાબર. કાર્બન સંયોજનમાં ઓક્સિડેશનનો ગુણધર્મ. બરાબર. તો એમાં ઓક્સિડેશનની વ્યાખ્યા આવવી જોઈએ. ઓક્સિડેશન કરતા કોને કહેવાય અને ઓક્સિડેશન કરતા તરીકે કોનો ઉપયોગ થાય એનો સમાવેશ થવો જોઈએ. બરાબર. અને સમીકરણ ઇથેનોલ પ્રોપેનોલનું ઓક્સિડેશન કરવામાં આવે તો ઇથેનોલનું રૂપાંતર શેમાં થાય? ઇથેનોઇક એસિડમાં. અને પ્રોપેનોલનું રૂપાંતર પ્રોપેનોઇક એસિડમાં. બરાબર. હવે એની જગ્યાએ તમે પેન્ટેન લઈ શકો, પેન્ટેનોલ લઈ શકો, હેક્સેનોલ લઈ શકો. તમને 1 થી 10 મેં સમજાવેલા છે, શીખવેલા છે. તો તમે એમાંથી કોઈ પણ ઉદાહરણ લઈને એની ઓક્સિડેશન પ્રક્રિયા તમે દર્શાવી શકો છો. ઓકે. હવે તમને બુકમાં પ્રવૃત્તિ આપવામાં આવી છે. તો પ્રવૃત્તિમાં તમને કહેવામાં આવ્યું છે કે એક કસનળીમાં 3 ml ઇથેનોલ લો તથા જળ ઉષ્ણકમાં ધીમે ધીમે હૂંફાળું ગરમ કરો. બરાબર. જળ ઉષ્ણકમાં ગરમ કરવાનું એટલે કે આપણે ઘરે એક તપેલી લઈએ અને તપેલીમાં પાણી મૂકવાનું. એ પાણી ગરમ થાય અને એ તપેલીમાં આપણે બીજા ગ્લાસ મૂકીએ. બરાબર. તો ગ્લાસમાંનો જે પદાર્થ હશે એ શું થશે? પાણીના કારણે ગરમ થશે. તો એને શું કહેવાય છે? જળ ઉષ્ણક. અને ઇંગ્લિશમાં એને કહેવાય છે વોટર બાથ. બરાબર. તો આલ્કોહોલને આપણે સીધો ગરમ નથી કરવાનો પણ વોટર બાથમાં ગરમ કરવાનો છે. ત્યારબાદ આ દ્રાવણમાં આલ્કલાઇન પોટેશિયમ પરમેંગનેટનું 5% દ્રાવણ ટીપે ટીપે ઉમેરો. બરાબર. એટલે કે આપણે ઇથેનોલને વોટર બાથમાં ગરમ કરીએ છીએ ત્યાર પછી શું કરવાનું છે? ત્યાર પછી તેમાં ધીમે ધીમે એક ટીપું આલ્કલાઇન KMnO4નું ઉમેરવાનું છે. જ્યારે તે શરૂઆતમાં ઉમેરવામાં આવે છે ત્યારે પોટેશિયમ પરમેંગનેટનો રંગ તેનો તેજ રહે છે. વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ત્યારે પોટેશિયમ પરમેંગનેટનો રંગ શા માટે દૂર થતો નથી? બરાબર. એટલે જ્યારે આપણે ટીપે ટીપે એમાં ઉમેરતા જશું ત્યારે શું થશે? તો પોટેશિયમ પરમેંગનેટનો રંગ દૂર થશે. બરાબર. આજે પોટેશિયમ પરમેંગનેટ આપણે ઉમેરીએ છીએ એનો રંગ શું થાય છે? દૂર થાય છે. કેમ એવું થાય છે? તો ઇથેનોલનું રૂપાંતર શામાં થાય છે? ઇથેનોઇક એસિડમાં. એટલા માટે પોટેશિયમ પરમેંગનેટનો રંગ દૂર થાય છે. પરંતુ જો આપણે એમાં વધારે પ્રમાણમાં KMnO4 ઉમેરતા જઈશું તો શું થશે? એનો રંગ દૂર થશે. કેમ એવું થશે? તો ત્યારે એમાં જેટલો ઇથેનોલ હોય છે એ ઇથેનોલનું રૂપાંતર ઇથેનોઇક એસિડમાં થઈ જાય છે. બરાબર. એટલે કેટલા સમય માટે જેટલો આપણે KMnO4 વાપરીએ છીએ એ વપરાઈ જાય છે. બરાબર. પછી આપણે વધારાનો ઉમેરશું તો KMnO4 વપરાતો નથી. એ દ્રાવણમાં એમનો એમ પડી રહેશે. બરાબર. અને એના કારણે પોટેશિયમ પરમેંગનેટનો રંગ દૂર થતો નથી. બરાબર. તો આ છે એની પ્રવૃત્તિ. બરાબર. કેમ રંગ દૂર નથી થતો? તો પોટેશિયમ પરમેંગનેટ નથી વપરાતો
એમનો એમ પડી રહે છે, એટલા માટે એનો રંગ દૂર થતો નથી. ખ્યાલ આવી ગયો? તો અહીં આપણે આ વિડીયોમાં કાર્બન સંયોજનોના બે ગુણધર્મો જોયા, દહન અને ઓક્સિડેશન. બરાબર? અને આ દહન અને ઓક્સિડેશન બંને એકદમ સરળ ગુણધર્મ છે, કારણ કે દહન અને ઓક્સિડેશન વિશે તમે ચેપ્ટર નંબર 1 માં પણ શીખી ગયેલા છો. બરાબર? એટલે યાદ રાખવું એકદમ સરળ છે. ખાસ શું લખાવવું જોઈએ? તો સમીકરણો લખાવવા જોઈએ જ્યારે પણ તમે થિયરી લખો ત્યારે. ઓકે, થેન્ક યુ.